જય શ્રી કૃષ્ણ. નાનું સરખું ગામ. ગામમાં પતિ પત્ની અને એક છોકરો રહે. કામકાજ કરે, મજૂરી કરે, કોઈના કામમાં ના પાડે, પણ એના ભાગ્યમાં નવે ને ગમે એલો કરિયા ટોટો રહે બચારાને. ફરતા હતા, કામ કરતા હતા, ત્યાંથી એક શંકર ને પાર્વતી માં નીકળ્યા. પાર્વતી માં દયા આવી તો એને કીધું, આ 3 જણા કેદુના બચારા કામ ખુશ કરે, એને કાંક દો ભગવાન. શંકર બાપા સંભાળ કરે, એના ભાગમાં કાંઈ નથી, શું થઈ કે એમ કેમ ખબર પડે કે હું કહું છું મેં આ જોયો, હું તો દેવોનો દેવ છું, મને આને એની ખબર ન પડે. એના ભાગમાં હશે તો જડે ને. એના ભાગમાં કેટલી વાર દીધો, એના ભાગમાં લઈ નથી શક્યા. તો આ ફેર દેવો ને મને જોઉં તો ખબર પડે. તો ઠીક છે, હાલો. અમે રસ્તામાં આવ્યા, આમાં શંકર બાપા આવ્યા તો કે આમ ભગવાન સિંહ બોલો, તમે વરદાન દેવા અહીં શું ખપે? બાપાને કીધું માગો. બાપા માગવા ત્યાં એની ઘરવાળી બોલી, પહેલાં હું માગી શીખે. ભલે કે તું માગી લે, મને રૂપાળી રાજકુમારી બનાવી દે. ભગવાન તો વરદાન શું ને, એ રાજકુમારી બનાવી દીધી. રાજકુમારી બનાવી દીધી. ત્યાં ઓહો જેવા ત્યાં થોડી રાજા નહીં હેરે. એમાંથી રાજા નહીં આવી રૂપાળી રાજકુમારી આવે માણી ભાઈ ફરે. સિપાહીને લઈ લેવા ને આપણે રાજરાણી બનાવશું. રાજા ઉપાડી ગયા ને આજે રાજરાણી બનાવશું. કેવી રાજી કે આપણે રાજરાણી બનશું. આપણે કેવો મોજ થવું પડ્યું. આથી છૂટ્યા ભૂખ મારાથી ઊભા જાય, બાઈ મારા કહેતી જાય. ત્યાં એના બાપે ભણ્યું, બાપા હવે આપણે હાવી નથી થઈ રહી કે શું કરશું? એ કે કાંક કે વરદાન તો આપણે બધી ભગવાન દેશે ને, આ નથી કરતા કાંઈ, તો શું કહેશું? તો કે હવે ભગવાનને મારીમાં ગધેડી થઈ જાય કે બાપ શંકર બાપા મને દો બોલાઈ ગયા, તો મારીમાં ગધેડી થઈ જાય. રાજદરમાં રાજા ઉપાડ્યો, ગધેડીને શું કરે? ફગવી એક પર ગધેડી ઊંચી કરતી આવી. અહીંયા આવી તો આ તો કે આ દીકરો મારી માં ગધેડી જ થઈ ગઈ. કાલે સવારે મારે લગ્ન કરો અને ગધેડી ત્યાં જાય તો મારે ખરાબ લાગે. આપણે હું વરદાન માગી લ્યો તો મારી ઘરવાળી જે હતી એ થઈ જાય. પાછી બાઈમાં હતી થઈ જાય. 3 વરદાન માગ્યા, કાંઈ જડ્યો નહીં. શંકર બાપા પાર્વતીને કીધો, જોયું એના ભાગમાં આ 3 વરદાન દીધા, 3 વરદાન કાંઈ કામ આવ્યો? તમે કેમ જીદ પકડીને વરદાન દો? આ પહેલાં ડોસા બાપે માગ્યો હતો, પણ ડોસી માગી ગઈ છે. એ જીદ પકડીને હું માગીશ, એને ન માગ્યો હોત ન જડે. એના ભાગમાં નથી, ભાગમાં વગર જડે નહીં. પાછળ ખાધો પીધો.